રાજ્યમાં બર્ડ ફ્લૂનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે તંત્ર હરકતમાં આવ્યું છે। સર્વેલન્સની કામગીરી અને ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે। રાજ્યમાં કોરોના મહામારી વચ્ચે પક્ષીઓમાં બર્ડ ફ્લૂનું દહેશત દેખાતા તંત્ર સતર્ક થયું છે। બર્ડ ફ્લૂની દહેશત વચ્ચે રાજ્યના અલગ અલગ જિલ્લામાં 100 થી વધુ પક્ષીઓના મૃત્યુ થયા। તમામ મૃત પક્ષીઓના સેમ્પલોને તપાસ માટે મોકલાયા છે। ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં બર્ડ ફ્લૂના કેસ સામે આવી રહ્યા છે। સુરતના માંગરોળના હથોડા ગામે એક પોલ્ટ્રી ફાર્મમાં 5 દિવસમાં 90 થી વધુ મરઘાના મોત થઈ ચૂક્યા છે। નવસારીના ગણદેવી તાલુકાના અમલસાડમાં પણ 7 જેટલા કાગડાના મૃત થયા છે। ઉપરાંત ડાંગના વધઈમાં 10 થી વધુ મૃત કાગડાઓ મળી આવ્યા। ફફડાટ વ્યાપી જવા પામ્યો છે। બર્ડ ફ્લૂની ભીતિને લઈને પ્રશાસન દોડતું થયું છે। પશુ ચિકિત્સક વિભાગ મૃત કાગડાના નમૂના લઈ તપાસ માટે ભોપાલ મોકલ્યા છે। તો આ મામલે પશુપાલન વિભાગ સતર્ક થયું છે। તો બીજી બાજુ રાજકોટના ગોંડલમાં પણ મૃત ટીટોડી પણ મળી આવી છે। કેન્દ્ર સરકારના આપવામાં આવેલ એલર્ટ બાદ રાજ્ય સરકાર વધુ સતર્ક બની છે। તકેદારીના પગલાં હાલ રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવી રહ્યા છે। ઉત્તરાયણ વખતે મીઠાઈ અને ઊંધિયાનું વેચાણ વધુ થતું હોય છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યા અને જો કોઈ હાનિકારક વસ્તુ વેચતું હશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરાશે। આમ તો જ્યારે તહેવારો નજીક આવતા હોય છે ત્યારે જ આરોગ્ય વિભાગ જાગતું હોય છે અને તપાસની કાર્યવાહી કરે છે કારણ કે તહેવારોમાં ખાણીપીણીનું બજાર ગરમ હોય છે અને તે સમયે લોકો બહાર ભોજન લેવું મીઠાઈ ખરીદવી વધુ પસંદ કરે છે અને તેવા સમયે જ ખોરાકમાં ભેળસેળના કિસ્સા પણ વધી જાય છે। જેથી અમદાવાદ શહેરના આરોગ્ય ખાતાએ ખાણીપીણીના એકમો પર ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં અમદાવાદના એસજી હાઈવે પર આવેલા હોસ્પિટલમાં ચેકિંગ કર્યું હતું। ઉત્તરાયણ પર્વને લઈને ચીકી, ઊંધિયું, જલેબી સહિતની વાનગી, મીઠાઈ અને તેના મટીરીયલ્સના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં આ ચેકિંગ હાથ ધરાયું હતું અને શહેરમાં 10 ટીમ્સ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા। ઉત્તરાયણનો તહેવાર નજીક આવી રહ્યો છે। ઊંધિયું અને મીઠાઈનું વેચાણ વધી રહ્યું છે ત્યારે આરોગ્ય વિભાગે ખાણીપીણીના અનેક એકમો પર ચેકિંગ હાથ ધર્યું હતું। છેલ્લા 10 મહિનાથી કોરોના મહામારીના કારણે બંધ થયેલી શાળાઓનું આજથી શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું। ધોરણ 10 અને 12નું શિક્ષણ કાર્યનો આજથી પ્રારંભ થયો છે। જો કે પ્રથમ દિવસે જ ઘણી જગ્યાઓએ કોવિડ ગાઈડલાઇન્સના ભંગના અનેક જગ્યાઓ પર બનાવ બન્યા। કોરોના મહામારીના કારણે ધંધા રોજગાર પર તો ગ્રહણ લાગ્યું જ હતું, તેની સાથે સાથે વિદ્યાર્થીઓના શિક્ષણ પર પણ ગ્રહણ લાગ્યું હતું। છેલ્લા 10 મહિનાથી પણ વધુ સમયથી બંધ રહેલા ઓફલાઈન શિક્ષણ કાર્યને આજથી તમામ નિયમોના પાલન સાથે શરૂ કરવામાં આવ્યું છે। જો કે આજથી ધોરણ 10 અને 12ના વર્ગો શરૂ કરાયા છે। આગામી સમયમાં અન્ય વર્ગો માટે સરકાર માહિતી આપશે, પરંતુ આજે શરૂ થયેલા વર્ગોમાં કેટલીક શાળામાં કોરોનાના નિયમો પડાતા તો કેટલીક જગ્યાએ નિયમ ભંગના પણ બનાવો જોવા મળ્યા। સુરતના વનિતા આશ્રમ શાળામાં વિદ્યાર્થીઓને બગીચામાં બેસીને ભણાવવામાં આવ્યા તો આણંદમાં બાળકોને માસ્ક વિના શાળામાં પ્રવેશ અપાયો તો બીજી તરફ વડોદરામાં કોરોના ગાઈડલાઈનના પાલન સાથે વિદ્યાર્થીઓએ શાળામાં પુનઃ પ્રવેશ કર્યો। શાળાએ વિદ્યાર્થીઓને મોકલવા માટે વાલીઓના સંમતિ પત્રની જરૂરિયાત છે ત્યારે વાલીઓ પણ અસમંજસમાં છે કે વિદ્યાર્થીઓને શાળાએ મોકલવા કે નહીં। રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ઓફલાઈન શિક્ષણ કાર્ય બંધ હતું ત્યારે આજથી ફરીવાર ઓફલાઈન શિક્ષણ કાર્ય શરૂ થયું છે। તેવામાં નેતાઓએ સ્કૂલોમાં જઈને વિદ્યાર્થીઓને આવકાર્યા હતા। શાળાના ધોરણ 10 અને 12ના વર્ગો શરૂ થતાની સાથે જ 9 મહિનાથી વધુ સમયથી બંધ હાલતમાં રહેલી શાળાઓ વિદ્યાર્થીઓના કલરવથી ફરી ગુંજી ઉઠી છે। એક તરફ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા જણાવાયું છે કે ધીમે ધીમે શિક્ષણ રાબેતા મુજબ શરૂ કરવાનો સરકારનો પ્રયાસ છે અને આ પ્રયાસના ભાગરૂપે ધોરણ 10 અને 12ના વર્ગો શરૂ થયા છે। ગાંધીનગરના કલ્લોલના વખારિયા કોલેજ અને હાઈસ્કૂલમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શિક્ષણ કાર્ય શરૂ કરાવ્યું અને વિદ્યાર્થીઓને આવકાર્યા હતા। બરખડમાં જઈને ભૂપેન્દ્રસિંહ વિદ્યાર્થીઓને પણ મળ્યા તો બીજી તરફ અમદાવાદની નેશનલ સ્કૂલમાં પણ મંત્રી કૌશિક પટેલ પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓને આવકારવાનો સમય 7:30 નહોતો પરંતુ મંત્રી શ્રી 10 વાગે શાળાએ પહોંચતા ફરી વિદ્યાર્થીઓને શાળાની બહાર બોલાવવા પડ્યા હતા। આ સિવાય મંત્રી પ્રદીપસિંહ જાડેજા વસ્ત્રાલની અર્પણ સ્કૂલ ખાતે અને મંત્રી વિભાવરીબેન સાણંદની CK વિદ્યાલયમાં ઉપસ્થિત રહ્યા હતા। તમામ નેતાઓએ આશાવાદ વ્યક્ત કર્યો છે કે આગામી સમયમાં અન્ય વર્ગો જે છે તે પણ શરૂ કરવામાં આવશે। સાથે સાથે કોરોનાની ગાઈડલાઈનને અનુલક્ષીને અન્ય વર્ગો પણ શરૂ થાય તેવી શક્યતાઓ હાલ તો દર્શાવાઈ રહી છે। સુરતની વનિતા વિશ્રામ શાળામાં વિદ્યાર્થીઓને અનોખી રીતે અભ્યાસ કરાયો। પ્રાચીન કાળની જેમ બગીચામાં બેસાડી વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવ્યો। સુરતના વનિતા વિશ્રામ શાળા ખાતે વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ ન ફેલાય તેને લઈને સ્કૂલ દ્વારા તૈયારીઓ કરાઈ। કોરોના ગાઈડલાઈનનું પાલન કરવામાં આવ્યું અને તેની વિદ્યાર્થીઓમાં પણ જાગૃતતા ફેલાવવામાં આવી
અને પ્રાચીન કાળની જેમ બગીચામાં બેસાડી વિદ્યાર્થીઓનો અભ્યાસ ફરી એકવાર શરૂ કરાયો. તો સુરતમાં અન્ય જગ્યાએ ધોરણ 10-12ની સ્કૂલ શરૂ થઈ ગઈ છે. વિદ્યાર્થીઓનો ઉત્સાહ સાથે પ્રવેશ કરાવવામાં આવ્યો. તો 10 મહિના બાદ સ્કૂલ શરૂ થતા વાલીઓ અને શિક્ષકોના ચહેરા પર પણ આનંદ જોવા મળ્યો. શાળાઓમાં પ્રાર્થના અને રાષ્ટ્રગીત બાદ ફરી એકવાર શૈક્ષણિક કાર્ય શરૂ કરાયું. ત્યારે ઉત્સાહ સાથે ધોરણ 10-12ના વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશ કરતા દેખાયા હતા. શાળાના શિક્ષકો નિરીક્ષણ વચ્ચે વિદ્યાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સ જાળવી ક્લાસમાં ગયા હતા. વિદ્યાર્થીઓએ સરકારની ગાઈડલાઈન મુજબ ક્લાસરૂમમાં પ્રવેશ કર્યો હતો અને બાદમાં પ્રાર્થના અને રાષ્ટ્રગીત બાદ અભ્યાસ કાર્ય શરૂ કરાયું હતું. ગુજરાત યુનિવર્સિટીમાં બીકોમ પ્રવેશ પ્રક્રિયાને લઈને NSUI જે છે તે લડી લેવાના મૂડમાં. NSUIની માંગ છે કે 7 પ્રવેશ પ્રક્રિયા બાદ વધુ એક રાઉન્ડ ઉમેરવામાં આવે. ત્યારે આ માંગને લઈ અને પ્રવેશ સમિતિ તેમજ કુલપતિ હિમાંશુ પંડ્યાએ વારંવાર રજૂઆત કર્યા બાદ પણ 8મો રાઉન્ડ શરૂ ન કરતા NSUI લડી લેવાના મૂડમાં જોવા મળ્યું. ત્યારે આ મામલે ગુજરાત યુનિવર્સિટીની બીકોમ પ્રવેશ સમિતિ અધ્યક્ષ જશવંત ઠક્કરના ઘરનો પણ ઘેરાવો કરવામાં આવ્યો હતો. તો NSUIએ પ્રવેશ માટે 8મો રાઉન્ડ શરૂ કરવા 200 જેટલા વિદ્યાર્થીઓના આવેદન પ્રવેશ સમિતિને આપ્યા હતા. ત્યારે NSUIએ આપેલી ચીમકીના સંદર્ભે શાહીબાગ ખાતે પ્રવેશ સમિતિના અધ્યક્ષના ઘરની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જોકે કુલપતિ પાસેથી વધારાના રાઉન્ડની પરવાનગી ન મળતા પ્રવેશ સમિતિ પણ અસમંજસની સ્થિતિમાં છે. ત્યારબાદ જો 8મો રાઉન્ડ યોજાય તો આ પ્રક્રિયામાં પિન વિતરણ ફરી કરવું પડે અને ત્યારબાદ એનરોલમેન્ટમાં ઘણો લાંબો સમય જે છે તે લાગી શકે છે. સુરતની વ્હાઇટ લોટસ સ્કૂલની દાદાગીરી સામે આવી છે. વાલીઓને સ્કૂલની પૂરી ફી ભરવા માટે દબાણ કરવામાં આવતા વાલીઓએ DEO અને કલેક્ટરને આ બાબતે રજૂઆત કરવામાં આવી છે. સુરતમાં વધુ એક સ્કૂલની દાદાગીરી સામે આવી, જેને લઈને વાલીઓમાં પારોપાર રોષ જોવા મળી રહ્યો છે. વિસુ વિસ્તારમાં આવેલી વ્હાઇટ લોટસ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓનું ઓનલાઈન શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું છે. આ સાથે સ્કૂલ દ્વારા પૂરી ફી ભરવા દબાણ પણ વાલીઓને કરવામાં આવી રહ્યું છે, જેને લઈને વાલીઓમાં પારોપાર રોષ જોવા મળી રહ્યો છે. વાલીઓ કલેક્ટર સુધી આની રજૂઆત માટે પહોંચ્યા હતા, જ્યાં DEO અને સુરત જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. વાલીઓએ જણાવ્યું હતું કે ફી નિયમ કરતાં વધુ ભરવાનું કહેવામાં આવી રહ્યું છે. ફીને લઈને શાળામાં બાળકો સાથે ભેદભાવ પણ કરવામાં આવી રહ્યો છે. ફીને લઈને ઓનલાઈન અભ્યાસ પણ બંધ કરી દેવાયો છે. જો તમે ફી ભરશો તો જ તમારા બાળકનું સેમિસ્ટર ચાલુ કરીશું અને તેને પરીક્ષામાં બેસવા દઈશું, એમ કહેવાય રહ્યું છે. ત્યારે આ સમગ્ર મામલે વાલીઓ દ્વારા DEO અને કલેક્ટરને રજૂઆત તો કરવામાં આવી છે, પરંતુ જોવાનું એ રહ્યું કે સ્કૂલની આવી દાદાગીરી સામે તંત્ર દ્વારા ક્યારે પગલાં ભરવામાં આવે છે. ડાયમંડ નગરી સુરત શહેરમાં 24 કલાકમાં 3 હત્યાની ઘટના બનતા સુરત પોલીસ દોડતી થઈ ગઈ છે. રવિવારે થોડા દિવસે એક મહિલાની હત્યા થઈ હોવાની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઈ ગઈ, જેમાં સહારા દરવાજા 4 રસ્તાની ઝૂંપડપટ્ટીમાં રહેતા 54 વર્ષીય ગૌરાબેન કાકણીની હત્યા કરવામાં આવી. પોલીસ તપાસમાં સામે આવ્યું કે ગૌરાબેન દારૂ વેચવાના ધંધા સાથે સંકળાયેલા હતા. 6 લોકોએ સાથે મળી મહિલા પર હુમલો કર્યો અને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી. તો બીજી બાજુ રવિવારે રાત્રે કર્ફ્યુના સમયે 2 લોકોની હત્યા થઈ હોવાના સમાચાર સામે આવ્યા. લીંબાયત વિસ્તારમાં 22 વર્ષીય મોહસિન ખાનના યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી દેવાઈ આવી. હત્યા કરનાર સોહેલ અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને તેણે અંગત અદાવતમાં મોહસિનની હત્યા કરી હોવાનું સામે આવ્યું. ત્રીજી ઘટના સુરત શહેરના ગોડોદરા વિસ્તારમાં બની, જ્યાં હનુમાન મંદિરની બહાર હથિયારના ઘા ચીકી સૂર્યા નામના યુવકની હત્યા કરવામાં આવી. મૃતક દારૂ ધંધા સાથે જોડાયેલો હતો, જેમાં જૂની અદાવત રાખી તેની હત્યા કરવામાં આવી. 24 કલાકમાં થયેલી 3 હત્યાએ સાબિત કરી દીધું છે કે રેલવે પોલીસ સ્ટેશનની હદમાં દારૂ જુગારના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. સ્થાનિકોની વારંવાર રજૂઆતો છતાં પણ GPCBના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે. ત્યારે કેમિકલના લીધે હજારો લોકોને સમસ્યાઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે. અમદાવાદના ઓઢવની અંદર 1 વર્ષથી સતત એક જ લાઇનમાંથી કેમિકલનું પાણી વહી રહ્યું છે અને આ પાણી જે રીતે દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે નદીની જેમ વહી રહ્યું છે. સાથે સ્થાનિકોએ જણાવ્યા અનુસાર દરેક વખતે પાણીનો કલર પણ અલગ અલગ હોય છે, કારણ કે પાણીની અંદર કેમિકલ હોય છે. કેમિકલ માફિયાઓને રોક લગાવવા માટે પોલ્યુશન બોર્ડની સ્થાપના કરવામાં આવી, પરંતુ પોલ્યુશન બોર્ડના એક પણ અધિકારી છેલ્લા 1 વર્ષથી કેમિકલ નાખનારા સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતા નથી. 1 વર્ષથી અહીંના સ્થાનિકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે. એક બાજુનો રસ્તો પણ બંધ કરવાની ફરજ પડી છે. ઘણા બધા લોકો આ કેમિકલના લીધે માંદગીનો સામનો પણ કરી રહ્યા છે. ઓઢવની અંદર કેમિકલ માફિયાઓ બેફામ થયા છે, પરંતુ આ માફિયાઓને છાવરનાર બીજા કોઈ નહીં પરંતુ GPCBના અને કોર્પોરેશનના અધિકારીઓ છે. ઓઢવ વિસ્તારની અંદર ફરી વખત કેમિકલની નદીઓ વહી છે. અમદાવાદના પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાંથી સબવાહિની ચોરાઈ હતી.
પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી. અમદાવાદ શહેરમાં અનેક નાના મોટા વાહનોની ચોરી થતી હોય છે, પરંતુ પ્રહલાદનગર વિસ્તારમાં આવેલ ફાયર બ્રિગેડ સ્ટેશનમાંથી સબવાહિનીની ચોરી થઈ. કોઈ અજાણી વ્યક્તિ પૂર્વ મેયરના બજેટમાંથી ફાળવવામાં આવેલી સબવાહિની મોડી રાત્રે ચાલુ કરી ફરાર થઈ ગયો હતો. ઘટનાના પગલે ફાયરના કર્મચારીઓ આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. પૂર્વ મેયરના બજેટમાંથી સબવાહિની ફાળવાઈ હતી. પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાં વિજયસિંહ પુવાર ડ્રાઈવર તરીકે નોકરી કરે છે અને વિજયસિંહ રવિવારે સાંજે ફાયર બ્રિગેડની નવી સબવાહિની જે પૂર્વ મેયર બીજેર પટેલના બજેટમાંથી ફાળવવામાં આવી હતી તે સાંજે વર્ધીમાં લઈ ગયા હતા. બાદ પરત આવતી વખતે પાર્કિંગમાં મૂકી હતી. પ્રહલાદનગર ફાયર સ્ટેશનમાંથી ચોરી થયેલી સબવાહિની માનસી સર્કલ પાસેથી મળી આવી હતી. પોલીસે કયા વ્યક્તિ દ્વારા આ સબવાહિની ચોરાઈ હતી તેની તપાસ શરૂ કરી છે. સુરત શહેરના ખટોદરાથી અલથાણ સુધીની પાણીની લાઇનમાં સફાઈની કામગીરી દરમિયાન લાખો લીટર પાણી સોસિયો સર્કલ પર વેડફાયું હતું. સુરતના ઉધના મગદલ્લા રોડ પર આવેલી સોસિયો સર્કલ નજીક પાણીની લાઇનમાંથી રસ્તા પર લાખો લીટર પાણી વહી રહ્યું હતું. રસ્તા પર પાણી પ્રેશર સાથે બહાર આવતા સર્કલ પર પાણી ભરાયા હતા. રસ્તા પર પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. આ અંગે પાલિકાના હાઇડ્રોલિક વિભાગના અધિકારીએ કહ્યું હતું કે હાલ અઠવામાં પાણીની લાઇનમાં જવા માટેની જે કામગીરી છે તે ચાલી રહી છે. ખટોદરાથી અલથાણ સુધીની 1200 મિલીમીટર વ્યાસની પાઇપલાઇન નાખવામાં આવી રહી છે, જેથી પાઇપમાં રહેલી ગંદકીને દૂર કરવાની કામગીરી ચાલી રહી હતી, જેના કારણે આ પાણી રસ્તા ઉપર આવી ગયું હતું. લાખો લીટર પાણી વેડફાઈ જતા સ્થાનિક લોકોમાં રોષ દેખાઈ રહ્યો હતો, પરંતુ આ જ એક મેન્ટેનન્સની પ્રક્રિયા છે કે જેનેથી આ લાઈન સાફ થતી હોય છે. ત્યારે દિવસમાં જ જોનારાને ખબર પડતી હોય છે કે લાઈન ખરેખર સાફ થઈ છે કે નથી. સુરતના લિંબાયત વિસ્તારમાં પાલિકાની ટીમ સર્વે કરવા માટે રસ્તો પહોળો કરવા ગઈ ત્યારે રહીશોએ ભારે હોબાળો મચાવ્યો. સુરતના લિંબાયત વિસ્તારમાં થાળી વગાડી પાલિકા કર્મચારીઓનો વિરોધ કરવામાં આવ્યો હતો. પાલિકાના કર્મચારીઓ લિંબાયત ખાતે આવેલા આંબેડકર નગરમાં રસ્તો પહોળો કરવા માટે સર્વે કામગીરી કરવા આવ્યા હતા. ત્યારે સ્થાનિક મહિલાઓ દ્વારા આ મુદ્દાને લઈને હલ્લાબોલ કરવામાં આવ્યો હતો અને સૂત્રોચ્ચાર સાથે થાળી વેલણ વગાડી વિરોધ કરવામાં આવતા પાલિકા કર્મચારીઓ સ્થળ છોડવાની ફરજ પડી હતી. કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે જો સ્થાનિક સ્વરાજની ચૂંટણી અગાઉ ભાજપ શાસકોના ઇશારે લોકોને સ્થળાંતર કરી વોટ કાપવામાં આવી રહ્યા છે, ત્યારે મનપા સ્ટેન્ડિંગ પૂર્વ ચેરમેને જણાવ્યું કે આરોપ પાયાવિહોણા છે. સર્વેની કામગીરી રૂટીન પ્રક્રિયા છે. રહીશોના હોબાળાએ મનપા કમિશનરે ભારે ગંભીરતાથી લીધી છે અને કહ્યું છે કે આગામી દિવસોમાં આ સમસ્યાનું નિરાકરણ લવાશે. સરકારની શાળા અને કોલેજો શરૂ કરવાના આદેશ બાદ પણ હજુ સુધી વડોદરાની MS યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીના ક્લાસ ન શરૂ કરાતા વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો અને ક્લાસ જલ્દી શરૂ કરવાની માંગ કરી હતી. કોરોના મહામારી દરમિયાન 9 મહિના બાદ ગુજરાતમાં આજથી શાળા કોલેજો શરૂ થયા છે. જોકે વડોદરાની MS યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી શરૂ ન કરાતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળ્યો હતો અને ફેકલ્ટી શરૂ કરવા માટે ઉગ્ર રજૂઆત કરી હતી. આ મામલે કોમર્સ ફેકલ્ટીના ડીન કેતન ઉપાધ્યાયે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને બેસાડવાની વ્યવસ્થા નહીં હોવાથી વર્ગો શરૂ કરાશે નહીં. TY BCom અને MCom ફાઇનલના 8000 જેટલા વિદ્યાર્થીઓ છે. સોશિયલ ડિસ્ટન્સ સાથે માત્ર 2500 વિદ્યાર્થીઓને જ બેસાડવાની વ્યવસ્થા છે. 15% જેટલો જ કોર્સ બાકી હોવાથી ઓનલાઈન શિક્ષણ જ ચાલુ રહેશે. જોકે કોમર્સ ફેકલ્ટીના ડીન ઉપાધ્યાયે બાહેંધરી આપી છે કે આગામી 18 તારીખ સુધીમાં કોઈ નિરાકરણ લાવવામાં આવશે. હાલ તો વાલીઓની સંમતિ લેવામાં આવી રહી છે અને 18 તારીખ બાદ જો ક્લાસ શરૂ નહીં કરાય તો વિદ્યાર્થીઓ જલ્દથી જલ્દ આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી ચૂક્યા છે. આવતીકાલે સવારે 10:30 વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ પર કોરોના વેક્સિનનો જથ્થો પહોંચશે. નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલ સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓ એરપોર્ટ પર હાજર રહેશે. ગુજરાત સહિત દેશભરના લોકોને હવે કોરોનામાંથી મુક્તિ મળશે. આગામી 16 જાન્યુઆરીથી દેશભરની અંદર કોરોના વેક્સિનેશનની શરૂઆત થઈ રહી છે, ત્યારે આવતીકાલે સવારે 10:30 વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ પર કોરોના વેક્સિનનો જથ્થો પહોંચશે. પુણેની સિરમ ઇન્સ્ટિટ્યૂટમાંથી આ જથ્થો સીધો ગુજરાત લાવવામાં આવશે. કેન્દ્ર સરકારના આયોજન અને માર્ગદર્શન હેઠળ પર્યાપ્ત માત્રામાં જથ્થો મોકલવામાં આવશે. 16 તારીખથી પ્રથમ તબક્કાની રસીકરણ છે તે શરૂઆત થશે. એરપોર્ટ ઉપર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિ સહિત અધિકારીઓ હાજર રહેશે. અલગ અલગ રિજિયોનલ સેન્ટર પર આ વેક્સિનનો જથ્થો મોકલવામાં આવશે. અલગ અલગ 6 ઝોન પર કોરોના વેક્સિનનો જથ્થો સ્ટોર કરવામાં આવશે, જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને ગાંધીનગરનો સમાવેશ કરવામાં આવશે. 16 તારીખે વેક્સિનેશનની શરૂઆત સાથે લગભગ 17,000 કરતાં પણ વધુ આરોગ્યના કર્મીઓ
તાલીમબદ્ધ કર્મચારીઓ આ વેક્સિનેશનની કામગીરીમાં જોડાશે. ઉત્તરાયણમાં ડીજે અને લાઉડ સ્પીકરને મંજૂરી ન મળતા ડીજે સંચાલકોમાં નારાજગી જોવા મળી રહી છે. કોરોના બાદ બેકારીનો સામનો કરી રહેલા ડીજે અને બેન્ડ બાજા વગાડતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે, કેમ કે ઉત્તરાયણમાં સરકાર તરફથી ડીજે કે બેન્ડ વગાડવા માટે પ્રતિબંધ લગાવી દેવાયો છે. ત્યારે હવે ડીજે અને બેન્ડ બાજા વાળાની માંગ છે કે તેમને મંજૂરી આપવામાં આવે. ડીજે એસોસિએશન અને જન કલ્યાણ ટ્રસ્ટે સરકારને આ મામલે રજૂઆત કરી છે કે ઉત્તરાયણના તહેવારમાં ડીજે માટે પરવાનગી આપવામાં આવે, જેથી તેમની આર્થિક સ્થિતિમાં સુધાર આવે. તેમનું કહેવું છે કે છેલ્લા ઘણા મહિનાઓથી કોઈ તહેવાર નથી ઉજવાયો કે નથી લગ્ન કે અન્ય પ્રસંગો થયા, તેવામાં તેઓનો ધંધો પડી ભાંગ્યો છે. જો હવે ઉત્તરાયણમાં પણ તેમને ધંધો નહીં કરવા મળે તો તેઓ આર્થિક ભીસ અનુભવશે. ત્યારે ડીજે સંચાલકોનું કહેવું છે કે તેઓ છેલ્લા 10 મહિનાથી બેરોજગાર છે અને તેઓની આર્થિક સ્થિતિ કથળી ગઈ છે. ત્યારે જો પરમિશન નહીં મળે તો તેઓને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. રાજકોટ જિલ્લામાં 40 દિવસથી સિંહે ધામા નાખ્યા છે. અત્યાર સુધીમાં સિંહે 36 થી વધુ પશુઓનું મારણ કર્યું હોવાનું સામે આવ્યું છે. જો કે હવે માલધારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. રાજકોટ તાલુકાને સિંહોએ જાણે પોતાનું નિવાસસ્થાન બનાવી લીધું હોય તેમ એક પછી એક સિંહના ગ્રુપ રાજકોટ તરફ આવી રહ્યા છે. 40 દિવસમાં સિંહોનું ત્રીજું ગ્રુપ રાજકોટ તાલુકામાં આવ્યું છે. ગત સપ્તાહે સાવજો રાજકોટ શહેરના સીમાડા સુધી પહોંચી ગયા હતા. રાજકોટ શહેરના આજી ડેમ વિસ્તાર પાસે આવેલી એક વાડીમાં ગાયનું મારણ કર્યું હતું. છેલ્લા 3 દિવસથી સાવજોની ત્રિપુટીએ રાજકોટ અને સરદાર રેન્જમાં ધામા નાખ્યા છે. રાજકોટથી 22 કિલોમીટર દૂર વડાડી ગામે છેલ્લા 3 દિવસથી સાવજ ત્રિપુટી લટાર મારતી દેખાઈ રહી છે. ગ્રામજનોએ સિંહો લટાર મારતા હોય તેવો વિડીયો કેમેરામાં કેદ કર્યો હતો. છેલ્લા 40 દિવસમાં સિંહોએ પશુધનનું ચોક્કસ મારણ કર્યું છે, પરંતુ માનવ સાથે કોઈ પણ જાતનું ઘર્ષણ થયું હોવાનો એક પણ બનાવ અત્યાર સુધીમાં સામે આવ્યો નથી. અમદાવાદમાં ફરી એકવાર એમટીએસ બસના ડ્રાઈવરે એક વૃદ્ધાનો જીવ લીધો. એમટીએસ બસના ટાયરથી વૃદ્ધાનો જમણો પગ કચડાતા ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું છે. બપોર બાદ 4:30 વાગ્યાના અરસામાં કાલુપુરથી લાલ દરવાજા જતી રૂટ નંબર 7ની બસે રાહદારી વૃદ્ધાને કચડી હતી, જેમાં મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. બસે ટક્કર મારતા 62 વર્ષીય વૃદ્ધા ઉછળીને રોડ પર પટકાયા હતા. ત્યારબાદ બસનું પાછળનું ટાયર તેમના જમણા પગ પર ફરી વળ્યું હતું. આ અકસ્માત મામલતદાર ઓફિસના વળાંક પાસે બન્યો હતો. એમટીએસ અને બીઆરટીએસ બસના ડ્રાઈવરો બેફામ બસ હંકારી આવા અકસ્માતો સર્જે છે. જો આવા ડ્રાઈવરોને કડક સજા કરવામાં નહીં આવે તો આવા અકસ્માતો સર્જાતા રહેશે. કોંગ્રેસનું કહેવું છે કે ઉત્તરાયણ એ પરિવાર સાથે ઉજવવાનો તહેવાર છે, તેવામાં આટલા કડક ગાઈડલાઈનની કોઈ જરૂર નથી. ઉત્તરાયણ પર્વે સરકારે લગાવેલા નિર્ણય અયોગ્ય હોવાનું કહી વડોદરા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. વડોદરા કોંગ્રેસના કાર્યકરોએ કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થયા અને હાથમાં પતંગ અને દોરીના ચરખા લઈ વિરોધ નોંધાવ્યો. તેમનું કહેવું છે કે સરકાર દ્વારા અગાસીઓ પર મોટી સંખ્યામાં ભેગા થવા પર અને ડીજે વગાડવા પર કોઈ પ્રતિબંધ ના હોવો જોઈએ. તે અયોગ્ય છે. ઉત્તરાયણમાં જે લોકોને હેરાન કરવામાં આવશે તે લોકોને સામે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવશે. કોંગ્રેસ દ્વારા આગામી 15 તારીખથી તે લોકો સામે આંદોલન કરવામાં આવશે. સાથે જ કોંગ્રેસના કાર્યકરો સરકારના કોઈ પણ નિર્ણયનું પાલન કરશે નહીં અને જે આ નિર્ણયનું પાલન કરવા માંગશે તેમની સામે વિરોધ નોંધાવશે. આગામી તહેવાર ઉત્તરાયણને લઈને સરકાર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જો કે વડોદરા કોંગ્રેસ દ્વારા તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. ક્રાઇમ કેપિટલ બનેલા સુરતમાં દીકરીઓ પર વારંવાર અત્યાચારની ઘટનાઓ સામે આવે છે. ત્યારે મહિલા આયોગની ટીમ અત્યારે સુરતના પ્રવાસે છે. સુરતમાં રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડોક્ટર રાજુલબેન દેસાઈ દક્ષિણ ગુજરાતમાં ચાલતા ત્રિદિવસીય કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા છે. મહિલા આયોગના સભ્યની અધ્યક્ષતામાં કલેક્ટર, પોલીસ કમિશનર, ડીઓ સહિતના અધિકારીઓએ બેઠકનું આયોજન કર્યું, જેમાં તેમણે કોરોના કાળ દરમિયાન મહિલાઓ સાથે વધતી ઘરેલુ હિંસા અંગે વાત કરી. ડોક્ટર દેસાઈએ પોલીસ તંત્ર સાથે તેમણે કહ્યું કે સુરક્ષાને લઈને સાવધ થવાની જરૂર છે. મહિલાઓ સાથે થતા અપરાધ વખતે ઘણી વખતે તેમને સાંભળવામાં પણ નથી આવતી. ત્યારે પ્રાથમિક તબક્કે તેમને સાંભળીને કાઉન્સેલિંગ કરવું જોઈએ. બાદમાં તેમની ફરિયાદ પણ નોંધવી જોઈએ. આ ઉપરાંત મીટિંગમાં ખાસ કરીને મહિલાઓ પર થતા અત્યાચાર અને ખાસ કરીને બાળકીઓ પર થતી રેપની ઘટનાઓને ગંભીરતાથી લેવામાં આવી. 24 કલાકમાં 4 થતી હત્યાઓ અને દીકરીઓ પર થતા અપરાધ પર સુરતની પોલીસ અત્યારે લીપાપોતી કરતી નજરે પડતી હોય છે. પરંતુ આ બધા વચ્ચે મહિલા આયોગની ટીમના જવાથી શું પોલીસ તંત્રની ટાટ ઉડે છે કે કેમ તે જોવાનું રહેશે. વેપારીઓનું કહેવું છે કે તેઓ આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીનો ઘેરાવ કરશે અને તેમ છતાં પણ તેમની માંગ જો નહીં સ્વીકારાય તો તેઓ ઉગ્ર આંદોલન કરશે. જૂનાગઢમાં બિસ્માર રોડ રસ્તાને લઈને હાલાકી ભોગવી રહેલા વેપારીઓ હવે આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. શહેરના એમજી રોડ પર ઘણા સમયથી બિસ્માર રસ્તાઓથી વેપારી ત્રસ્ત જોવા મળી રહ્યા છે અને પરિસ્થિતિ એવી છે કે આ બિસ્માર રસ્તાને કારણે વેપારીઓને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. વેપારીઓનું કહેવું છે કે ખરાબ રોડ રસ્તાના કારણે જોઈએ તેવા ગ્રાહકો નથી આવતા, જેથી સત્વરે આ રોડનું નિર્માણ કરવામાં આવે અને જો તે નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી વેપારીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી.
આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટીના ઘેરાવનો કાર્યક્રમ વેપારીઓ દ્વારા રખાયો છે અને આવતીકાલે વેપારી એસોસિએશન દ્વારા એમજી રોડ બંધનું એલાન પણ આપવામાં આવ્યું છે. જૂનાગઢમાં બિસ્માર રોડ રસ્તાને લઈને વેપારીઓ હાલાકી ભોગવી રહ્યા છે અને આવતીકાલે એમજી રોડ બંધનું વેપારીઓ દ્વારા એલાન કરાયું છે.